ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા જૂનાગઢમાં દુકાન સળગી। જૂનાગઢ શહેરનો કડિયાવાડ વિસ્તાર અડધી રાત્રે ભડકે પડ્યો, કેમ કે જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી બંધ દુકાનમાં મધરાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો, જેથી આખો વિસ્તાર ધ્રુજી ગયો। લોકોના ટોળા બહાર આવી ગયા, સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ। વિશાલ ટાવર નજીક આવેલી દુકાનમાં થયેલા ભીષણ બ્લાસ્ટના કારણે આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા। ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। સાંકડી શેરીમાં આવેલી દુકાન હોવાથી ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ફાયર વિભાગની ટીમે કલાકોની મહેનત બાદ આગને કાબૂમાં લીધી, જોકે દુકાનમાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી। સુરતમાં ગુંડાઓને ઘાતકી રીતે જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી ગઈ। કોઈ ફિલ્મના હીરોની જેમ એન્ટ્રી, ડીજેના તાલે ભાઈ કા બર્થડે સોંગ પર ઝૂમતા ન પીરા, દારૂના લગાવતા જામ, સિગરેટના મારતા કસ અને હાથમાં મોટા છરાથી એક વ્યક્તિની પીઠ પાછળ હુમલો કરી હત્યા કરવાનું નાટક અને ઘાતકી રીતે કેક કટિંગ। કોઈ ફિલ્મ શૂટિંગને પણ ટક્કર મારે એવા દ્રશ્યો છે સુરતના। અહીંના ભેસ્તાન વિસ્તારમાં ટપોરીઓએ સસ્તી પ્રસિદ્ધિ માટે કાયદો હાથમાં લીધો। રીલ્સ બનાવી રોલા પાડવા માટે લુખ્ખાઓએ જાહેરમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી। સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવકોએ તમામ હદો પાર કરી। જાણે કોઈ હીરોની એન્ટ્રી થતી હોય તેમ જેનો જન્મદિવસ છે તે લુખ્ખો આવે છે, બાકીના મિત્રો ભાઈ કા બર્થડે સોંગ પર નાચી રહ્યા છે। કોઈ દારૂ ઢીંચી રહ્યું છે, પછી પોતાની જાતને ફિલ્મનો વિલન સમજતો શખ્સ આવે છે અને એક વ્યક્તિની હત્યા કરવાનું નાટક કરે છે, પછી મોટા છરાથી કેક કાપે છે। આ વિડીયો વાયરલ થતાં જ પોલીસ સક્રિય થઈ અને 5 ટપોરીઓની ધરપકડ કરી। પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, બરાબરનો સબક શીખવતા બીજી વાર આ રીતે વિડીયો ન બનાવવા માફી માંગી। हमने वीडियो बनाया था, ये बहुत पुराना वीडियो था, हमसे गलती हो गई, आगे से ऐसी गलती नहीं होगी। आप लोग से भी रिक्वेस्ट है, ऐसी गलती आप मत करना, इससे समाज पर गलत असर पड़ता है, तो आप भी ध्यान रखना और हम भी आगे से ऐसी गलती कभी नहीं करेंगे। સુરતમાં જાહેરમાં સ્ટન્ટ કરનારને પોલીસે પકડ્યા। આ એ જ શખ્સો છે જેમણે સુરતના પીપલોદ વિસ્તારમાં સ્ટન્ટ કરીને દહેશત ફેલાવી હતી। પીપલોદ વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા ટ્રાફિક અવેરનેસ અને સે નો ટુ ડ્રગ્સ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ નવીરાઓએ જીવલેણ સ્ટન્ટ કર્યા। કોઈ સુરક્ષા વગર રોડ પર એક વ્હીલ પર બાઇક ચલાવી સીન સપાટા માર્યા। 2 બાઇકર્સ દ્વારા રોડ બ્લોક કરી જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા। સ્ટન્ટ કરનાર બાઇક સવાર એક બાદ એક જુદા જુદા સ્ટન્ટ કરી રહ્યા હતા, પરંતુ સૌથી જોખમી સ્ટન્ટ ત્યારે થયો જ્યારે સ્ટન્ટ કરનાર બાઇક ચાલકે એક નાના બાળકને જે હેલ્મેટ વગર હતો તેને પોતાની પાછળ બેસાડ્યો અને સ્ટન્ટ કરી રહ્યો હતો। બાઇક ચાલકની પાછળ બેસનાર બાળક માટે પણ કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને તેને હેલ્મેટ પણ પહેરાવવામાં આવ્યું ન હતું। આશરે 30 મિનિટ સુધી બાઇક સવારો દ્વારા જુદા જુદા સ્ટન્ટો ચાલ્યા હતા, જેને જોવા માટે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। જેથી પોલીસે આ વાયરલ વિડીયોની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે સ્ટન્ટ કરનાર 2 બાઇકર્સની ધરપકડ કરી બંને યુવકોને કાયદાનું ભાન કરાવ્યું। તાપી જિલ્લાના એઝાઝ સૈયદ અને સુરતના અઠવા વિસ્તારમાં રહેતા સલીમ શેખ નામના ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। 26મી જાન્યુઆરીએ દેશભક્તિના બદલે દારૂના ગીત પર નાચ્યા ખેડાના પ્રોફેસર। 26મી જાન્યુઆરીએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમની બદલે મહેમદાબાદના પ્રોફેસરે દારૂના ડાન્સ પર ઠુમકા માર્યા। મહેમદાબાદમાં આવેલી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના એક પ્રોફેસર એનિમલ મૂવીના જમાલકુડુ ગીત પર ડાન્સ કર્યો। 26 જાન્યુઆરીની ઉજવણી બાદ પ્રોફેસર દ્વારા એક ગ્લાસમાંથી મૂકવામાં આવ્યો અને બહુચર્ચિત ફિલ્મ એનિમલના જમાલકુડુ ગીત પર ડાન્સ કરાયો। જોકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા મહિલા પ્રોફેસરે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી। પ્રોફેસરે જણાવ્યું કે ઉજવણી પૂર્ણ થઈ ગયા બાદ ફક્ત આનંદ માટે ડાન્સ કર્યો હતો, ભવિષ્યમાં કોઈ પણ પ્રકાર આવી ભૂલ નહીં થાય। પ્રોફેસરે માફી માંગી। કારણ કે અમે ફક્ત આનંદ માટે જ કરેલો છે, એટલે આની માટે કદાચ હર્ટ થયું હોય અથવા કોઈને ખરાબ લાગ્યો અથવા રાષ્ટ્રીય પર્વ છે તો હું દિલથી માફી, અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ ન થાય એનું ખાસ હું ધ્યાન રાખીશ। રાજકોટમાં ફૂલ તોડતા ફૂલ જેવા માસૂમને શિક્ષકે માર્યો માર, તો એસએનકે સ્કૂલમાં વિદ્યાર્થીનીની છેડતી। રાજકોટની આંગણવાડીમાં વિદ્યાર્થીનીને માર મારવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો। રાજકોટની આંગણવાડીમાં ભણતા માસૂમે ફૂલ તોડતા શિક્ષક ગુસ્સે થઈ ગયા અને ફૂલ જેવા માસૂમને પકડીને લાફાવાળી કરી। સ્કૂલના જ આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે। છાત્રને માર મારવામાં આવતા બાળકને તાવ આવી ગયો, જે બાદ વાલી દ્વારા સ્કૂલમાં આવી ફરિયાદ કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો। શાળા નંબર 92માં બાળકને માર મારવાની ઘટના મુદ્દે શાળાના આચાર્ય ધર્મિષ્ઠા ઝેગડિયાને આક્ષેપો પાયા વિહોણા હોવાની વાત કરી। બાળકને માર મારવાની વાતને ખોટી ગણાવી તો આ મુદ્દે તપાસનો પણ ધમધમાટ શરૂ થયો। ડીયુએ પણ ઘટનાને નકારી છે, પરંતુ સીસીટીવી લગાવતા સમયે બોલાચાલી થયાનું
કહ્યું હતું. આ મુદ્દે યોગ્ય તપાસની ખાતરી આપવામાં પણ આવી છે. બીજી તરફ રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી SNK સ્કૂલની ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની આ સંસ્થાના ધોરણ 11-12 માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરવામાં આવી. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ ઘટના શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો છોડી રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે કહ્યું કે આ ઘટનામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની કમિટી રચી સ્કૂલ સામે કડક પગલાં લેવામાં આવશે. શાળા સંચાલક અને પ્રિન્સિપલને નોટિસ અપાશે. વિદ્યાર્થીઓ અને વાલીઓના પણ નિવેદન લેવાશે. આ આખી ઘટના છેલ્લા 2 મહિનાથી ચાલી રહી છે, પરંતુ સ્કૂલ કોઈ એક્શન નથી લીધા હોવાનો દાવો વિદ્યાર્થીનીએ કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કપડવંજ કોંગ્રેસમાં પડ્યું ગાબડું. 200 કોંગ્રેસી કાર્યકર્તાઓના કેસરિયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા જ પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ રાજકીય ગાબડું પડી ચૂક્યું છે. કપડવંજ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઝાલાની અધ્યક્ષતામાં નડિયાદના બીજેપી કાર્યાલયમાં 200 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. મહત્વનું છે કે 2 દિવસ પહેલા કપડવંજમાં કોંગ્રેસે પાડ્યો રાજકીય ભૂકંપ, જેમાં 5 જેટલા ભાજપના કાર્યકરોને કોંગ્રેસે પોતાના પક્ષમાં સામેલ કર્યા હતા. ત્યારે હવે ભાજપે તેના જવાબમાં ખેલ પાડાવતા કપડવંજ વિધાનસભાના કટલાલ તાલુકાના ચાલુ સરપંચ, પૂર્વ સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય, દૂધ મંડળીના ચેરમેનો અને નાના મોટા કોંગ્રેસના હોદ્દેદારો જોડાતા કોંગ્રેસને ભારે નુકસાન થયું. કોંગ્રેસના 200 જેટલા કાર્યકર્તાઓને ભગવા રંગે રંગ્યા છે. નડિયાદ કમલમ ખાતે 50થી વધુ ગાડી દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરાયું. સાથે ભાજપનો કેસ ધારણ કર્યો. જિલ્લા ભાજપ અધ્યક્ષ અજય બ્રહ્મટના હસ્તે કાર્યકર્તાઓએ કેસ ધારણ કર્યો. ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ ડાભી, મહામંત્રીઓ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં એનસીપી અજીત પવાર જૂથ પણ જંપ લાવશે. ગુજરાતમાં ભાજપ સામે લડશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, તેમજ તમામ રાજકીય પાર્ટીઓ તેની તૈયારીમાં પણ લાગી ગઈ છે. એવામાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કેમ કે મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપ સાથે સરકારમાં સામેલ થયેલી અજીત પવારની એનસીપી ગુજરાતમાં એકલા હાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે. મહારાષ્ટ્રની એનસીપી પાર્ટી અજીત પવાર જૂથ પણ ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંપ લાવવા જઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે એનસીપીના અજીત પવાર જૂથે નિકુલસિંહ તોમરને ગુજરાતના પાર્ટી અધ્યક્ષ તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આ ચૂંટણી મુદ્દે તેમણે જણાવ્યું કે એકલા હાથે બધી બેઠક પર ચૂંટણી લડીશું. વિજય યાદવ ઘાટલોડિયા બેઠક માટે ઉમેદવાર રહેશે. આ માટે 11 સભ્યોની કમિટી પણ બનાવી છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના મત કાપવાનો અમારો કોઈ ઈરાદો નથી. જયેશ રાદડિયાએ પાટીદારની ટપોરી ગેંગને હાકલ કરતા શરૂ થયું પોસ્ટર વોર. જયેશ રાદડિયા અને નરેશ પટેલનો વિવાદ જોરદાર વકર્યો છે. સોશિયલ મીડિયા પર ધાણીફૂટ નિવેદનોથી ખળભળાટ મચી ગયો. રાજકોટના પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપરિયાએ જયેશ રાદડિયાના નિવેદનને અપરિપક્વ ઠેરવ્યું. એટલું જ નહીં, પ્રશ્ન હોય તો નામજોગ વાત કરવા પડકાર ફેંક્યો. ઉપરાંત પીપરિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે સત્તાનો મદ રાજા રાવણનો પણ નથી રહ્યો, તો ધ્યાનથી લઈ હલકા પડકારા કરવા જોઈએ. વધુ એક પોસ્ટમાં લખ્યું કે સ્ટેજ મળે ત્યાં થતા શૂરોએ એકાદ હાકલો પડકારો અમરેલીની દીકરી માટે કરવો જોઈતો હતો. પીપરિયાએ તો ત્યાં સુધી લખ્યું કે રાજકીય તાકાત ધરાવતા હોય તો શું સમાજે તમારાથી ફાટી મરવું. એક ધારદાર પોસ્ટમાં પીપરિયાએ કહ્યું કે જ્યારે પક્ષ સામે સમાજની તરફેણમાં બોલવાનું થાય ત્યારે પાટીદાર નેતાઓ ફાટીદાર થઈ જાય છે. જયેશ રાદડિયાએ નામ લીધા વિના જ ખોડલધામના નરેશ પટેલને ફેંકેલા પડકારથી પાટીદારોમાં બે ભાગલા પડી ગયા છે. સોશિયલ મીડિયા પર હવે નરેશ પટેલ જૂથ સક્રિય થયું હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદના નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશા જોઈ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. ખીચોખીચ ભરેલી ગૌશાળા, ગણી ગણાય એટલી ગાયો, એકબીજાના પગ મૂકી ચાલતી ગાયો. ગૌશાળાની દુર્દશાની વિચલિત કરતી મૂકતા આ દ્રશ્યો છે અમદાવાદના નરોડાના. ગૌશાળામાં ગાયોની દુર્દશાનો વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. વાયરલ વિડીયોમાં પાંજરાપોળની ગૌશાળાના દ્રશ્યો મનને વિચલિત કરી દે તેવા છે. નાની અમથી જગ્યામાં ખીચોખીચ ગૌવંશને રાખતા અનેક ગાયો ઘાયલ થઈ. પ્રાઇવેટ ગૌશાળાના નામે લૂંટ ચલાવતા હોવાનો આરોપ ગૌભક્તો લગાવી રહ્યા છે. માહિતી અનુસાર જામનગર નગરપાલિકા સહિત અલગ અલગ ગ્રામ પંચાયતની ગાયો અહીંયા લવાય છે. ગૌભક્તોનો આરોપ છે કે નાની જગ્યામાં અનેક ગાય હોવાના કારણે ગૌવંશની હાલત કથળી છે. નાની જગ્યામાં વધુ પડતી ગાય હોવાના કારણે કેટલીક ગાયને ઘાસ ખાવા પણ મળતું નથી, જ્યારે અન્ય ગાયોના પગ નીચે આવી જતા કેટલીક ગાયો ઘાયલ પણ થઈ જાય છે. અહીં ગાયોને ખવડાવવાની અને પાણી પીવડાવવાની પણ યોગ્ય વ્યવસ્થા નથી. જીસીબીથી જીવતી બીમાર ગાયને આ ટ્રસ્ટમાં ભરવામાં આવે છે. અહીં ગાયોને ઘાસ ખવડાવવાની રીત પણ ખૂબ જ શરમજનક છે. ટ્રસ્ટના નામે સંચાલકોને માત્ર ખિસ્સા ભરવામાં જ રસ છે. આ મામલે એમસી અને પશુપાલન વિભાગ દ્વારા જલ્દી કડક પગલાં લેવાય તેવી ગૌભક્તોએ માંગ ઉચ્ચારી છે. વિરાટ પાંજરાપોળ ગૌસેવા ટ્રસ્ટના ગૌશાળા ચલાવી રહ્યા છે. ગૌશાળાના ટ્રસ્ટી વિરલ દેસાઈને વાયરલ વિડીયોને લઈને સવાલ કરતા તેમણે વિડીયોને ખોટી રીતે રજૂ કરાયો હોવાનો દાવો કર્યો. સાથે જ કેપેસિટી કરતાં વધુ પશુઓ હોવાનો સ્વીકાર કર્યો. ખેડૂતો માથે ફરી આવી ઘાત. 2 થી 3 ફેબ્રુઆરી આકાશમાંથી વરસશે આફત.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી સામાન્ય થઈ ગઈ છે. કડકડતી ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 15 થી 17 ડિગ્રીએ પહોંચી ગયો છે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં હવામાન પલટાયું છે. સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ચોમાસા જેવા વાદળો ઘેરાયા, જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ઘઉં, બટાકા સહિતના પાકને નુકસાનીની ભીતિ છે. આ વાતાવરણના પલટાનું કારણ છે માવઠું. ગુજરાતમાં માવઠાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજ્યના જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. હવામાન નિષ્ણાંત બાદ હવે હવામાન વિભાગે પણ ખેડૂતોને માવઠાને લઈને ચેતવ્યા છે. માવઠું બગાડશે ખેડૂતોની મજા. હવામાન વિભાગે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ માવઠું આવશે. 2 અને 3 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવશે. સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત અને કચ્છથી લઈને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી આફત વરસશે. 2 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી છે. જ્યારે 3 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પડી શકે છે માવઠું. જેની વચ્ચે અંબાલાલે પરસેવો છૂટી જાય તેવી આગાહી કરી છે. અંબાલાલના મતે ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર. આ વખતે ઉનાળો રહેશે આકરો. ફેબ્રુઆરીમાં ઉનાળાની મહદઅંશે શરૂઆત થશે. 19 ફેબ્રુઆરીથી ગરમીનો થશે અહેસાસ. માર્ચ સુધીમાં 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. 26 એપ્રિલ બાદ વધુ ગરમી પડશે. તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી પહોંચવાની શક્યતા. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી રહેશે. ગુજરાતના ભાગોમાં તાપમાન 44 થી 46 ડિગ્રી રહેશે. રાજકોટમાં છવાયો ક્રિકેટ ફીવર. ટીમ ઇન્ડિયાની નજર રાજકોટમાં જીતની હેટ્રિક લગાવવા પર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 સંગ્રામ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયો. મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ મેચ જોવા ઉમટી પડ્યા. 5 મેચની સિરીઝમાં પ્રથમ બંને મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે. મેચ અગાઉ બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી. સતત 2 મેચ જીત્યા બાદ ભારતીય ટીમ વધુ એક મેચ જીતવા થનગની રહી છે. બીજી તરફ મેચને લઈને રાજકોટવાસીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ તરફ ટીમ ઇન્ડિયાએ માણ્યો કાઠિયાવાડી ભોજનનો જાયકો. રાજકોટના ખંડેરી ગામ ખાતે આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી T20 મેચ માટે જે હોટલમાં ટીમ ઇન્ડિયા રોકાઈ છે તે ટીમને એક સાથે એક ચડિયાતી ભોજનની વાનગીઓ પીરસાઈ હતી. હોટલ સયાજી ખાતે કાઠિયાવાડી પરંપરા મુજબ ડિનરમાં ગુજરાતી અને કાઠિયાવાડી ભોજન પણ પીરસવામાં આવ્યું. રાત્રિના ભોજનમાં ખાસ કરીને શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને બાજરીનો રોટલો, લીલા ચણાનું શાક, લીલી ડુંગળી, હળદર સહિતના વ્યંજન પીરસાયા. જ્યારે લંચમાં સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી પીરસવામાં આવી. 18 થી વધુ વાનગીઓ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવી. તો સાથે સાથે પંજાબી, કોન્ટિનેન્ટલ, થાઈ, મેક્સિકન, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, મહારાષ્ટ્રીયન ફૂડ પીરસવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં PDUનો 12મો પદવીદાન સમારોહ યોજાયો. ગાંધીનગર સ્થિત PDUનો 12મો પદવીદાન સમારોહ યોજાયો હતો. 12મા દીક્ષાંત સમારોહમાં 1890 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. દીક્ષાંત સમારોહમાં PDUના પ્રેસિડેન્ટ ડોક્ટર મુકેશ અંબાણી, કોટક બેંકના ફાઉન્ડર ઉદય કોટક ઉપસ્થિત રહ્યા. મુકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી. સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. આ પહેલા મુકેશ અંબાણીએ સંબોધન કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મુકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને અપીલ કરી કે AIનો ઉપયોગ સારો, પણ બુદ્ધિનો પણ વિકાસ જરૂરી. ટેકનોલોજીનો ઉપયોગ પોતાની બુદ્ધિ સાથે કરો. તો PM મોદીના વખાણ કરતા કહ્યું કે સંકલ્પને સફળતામાં પરિવર્તિત કરે છે PM મોદીએ સારા વિચારોને ક્યારેય નકાર્યા નથી. PDUનો વિકાસ સરકારના સહયોગ વગર શક્ય નથી. જૂનાગઢથી મહેશગીરીને લઈને મોટા સમાચાર. જૂના અખાડામાંથી મહેશગીરીની હકાલપટ્ટી કરવામાં આવી છે. પ્રયાગરાજથી જૂના અખાડાનો મોટો નિર્ણય. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીની હકાલપટ્ટી. મહાદેવગીરી, કનૈયાગીરીની પણ હકાલપટ્ટી કરવામાં આવી.